અરવલ્લી જિલ્લામાંથી શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। નમસ્કાર, હું આપની સાથે નીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક આંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો। માત્ર 13 વર્ષની કુમળી વયની આ દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંભા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં આ મામા પર ફિટકારની લાગણી વરસી રહી છે। જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું અને માત્ર 13 વર્ષની આ કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી પર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો। આ નરાધમે આ દીકરી પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જો કે દીકરીના પિતા દ્વારા ટિન્ટોઈ પોલીસે ફરિયાદ આપતા ટિન્ટોઈ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને ઝડપી લેતા ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું। આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।